ઇમાનુએલ સાહેબ ક્યાં ગયા? જમવાનો સમય કેટલા વાગે? 12:05 થઈ છે. જમવાના સમય પહેલા પૂરું કરી દઈશ. 1:30 વાગે તો મજા આવશે. વાંધો નહીં. કોઈના ઘરે જઈએ, આમંત્રણ આપે જમવાની, અને પછી જાવ ને સરસ ગરમ ગરમ બિરયાની હોય, અને પછીથી આપણે બહુ સ્વાદ લઈને એને ખાઈએ, પછી પાછા આવે અને પછી કે લો ને થોડી બીજી વાર ને થોડુંક લઈએ, પછી બરાબર પેટ ભરાઈ ગયું પાછા આવે કે લો ને ત્રીજી વાર. તાર શું હાલત થાય? એવું આ ત્રીજી વારનું વચન છે. પણ ચિંતા ના કરતા, મજા આવશે. પ્રભુના બંને સેવકોનો આભાર માનીએ. ગજબના વચનો લાવ્યા. પવિત્ર આત્માદેવની હાજરી આપણી મધ્ય છે અને વચનનો પ્રકાશ મેળવવાના માટે આવ્યા છે. સાચું ખ્રિસ્તી શિક્ષણ, એ બાબત અગત્યની છે અને એ જ આપણો મુદ્રાલેખ છે કે સાચા અર્થમાં ખ્રિસ્તી શિક્ષણ મેળવવાથી મળતા ઈશ્વરીય આશીર્વાદો, એ મારો સબ્જેક્ટ મને આપવામાં આવે છે. મુદ્રાલેખ છે યહોવાનો ભય, એ વિદ્યાનો આરંભ છે. અને બંને સેવકોએ આ બાબતને બહુ જસ્ટિફાઈ કરી અને એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. કેળવણી અને ખ્રિસ્તી ઉછેર સમિતિનો હું અભિનંદન પાઠવું છું અને પાઠક સાહેબને અભિનંદન પાઠવું છું કે ગજબનું આ સેમિનાર કર્યો. વાયર બહુ જીવંત છે અને બહુ એનર્જેટિક છે અને પ્રભુની સ્તુતિ આરાધના બધાના મોડા બહુ પર્સનલી વોચ કરતો હતો અને બધા બહુ ઇન્વોલ્વ હતા સ્તુતિ આરાધનામાં. કોઈની પડી નથી. બહુ સરસ રીતે સ્તુતિ આરાધના કરતા હતા. ગોડ બ્લેસ યુ બેટા. પ્રભુ તમને આશીર્વાદ આપે. મુદ્રાલેખનો જે વિષય છે કે શું સાચા અર્થમાં આપણે સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવેલ છે. અને મને જે વિષય મળ્યો એ મેં કીધું કે સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવવાથી મળતા ઈશ્વરીય આશીર્વાદો. હવે આ વાક્યનો એવો અર્થ થાય કે સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવવાથી ઈશ્વરીય આશીર્વાદો તમને મળે છે. પણ એ જમાનામાં ઇઝરાયલ પ્રજાના માટે શું કહેવામાં આવતું હતું? હઠીલી અને આડી પ્રજા. અને હઠીલી અને આડી પ્રજા આજે છે. સાચું ખ્રિસ્તી શિક્ષણ તો મેળવે છે, પછી મેળવીને ભૂલી જવા. અને ચાલવું છે મારે ત્યાં જ ચાલીશ. શિક્ષણ તો સાચું હું મેળવીશ, મને જ્યાં મેળવવા મળે અને ત્યાંથી હું મેળવીશ. સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવી અને એ પ્રમાણે આપણે પાડીએ ને ત્યારે ઈશ્વરીય આશીર્વાદો મળે છે. બાકી ડિગ્રીઓ લેવાથી, ડૉક્ટરેટની ડિગ્રીઓ અને BTH MTH જરૂરી છે, માળખાને માટે બહુ જરૂરી છે, પણ જ્યાર સુધી એ જે શિક્ષણ છે એ હું મારા જીવનમાં ઉતારતો નથી, એ પ્રમાણે હું ચાલતો નથી. કારણ કે બાઇબલ પ્રમાણે જ્યારે આપણે પ્રભુ ન્યાય કરશે ને ત્યારે એવું નહીં પૂછે કે સાચું શિક્ષણ ખ્રિસ્તી શિક્ષણ તે કેટલું મેળવ્યું. એવું પૂછશે કે તું કયા માર્ગે ચાલ્યો. અને આપણે કયા માર્ગે ચાલીએ છીએ એ બહુ જરૂરી છે. અને એટલે એને પાડવું એ બહુ જરૂરી. જ્યારે આપણે એને પાડીએ છીએ ત્યારે જ ઈશ્વરીય આશીર્વાદો મળે છે. મને કીધું કે તમારે એ રીતે બોલવાનું કે ઈશ્વરીય આશીર્વાદો આપણને જે મળે છે એના પર તમારે બોલવાનું. હવે ઈશ્વરીય આશીર્વાદો એટલે શું? કોઈ કહેશે વોટ ઇઝ ધ ગોડલી બ્લેસિંગ્સ? ઈશ્વરીય આશીર્વાદો કોને કહેવાય? કોઈ કહેશે? બોલજો હો, કે બાઇબલ ખુલ્લું રાખજો, આપણે બહુ બધી કલમો જોવાના છે. ઈશ્વરીય આશીર્વાદ એટલે શું? જો 1:30 વાગ્યાનો સમય મને આપ્યો છે, બરાબર, એટલે જે આપણા, આ નવી વાત બહુ સરસ, જે આપણા હકનું નથી છતાં પણ આપણને મળ્યું. કોઈ એક્ઝામ્પલ આપશો કે શું તમે કહેવા માંગો છો? કોણ બોલ્યું? આ જગતનો સૌથી મોટામાં મોટો ઈશ્વરીય આશીર્વાદ એ તારણ છે. કારણ કે તમારાથી નથી, એ તો દેવનું વર્ત છે. હું એની પર જ કોન્સન્ટ્રેટ કરવાનો છું. આજે આપણે એની પર વધારે જોવાના છે. આપણા માનસિકતા આપણી એવી છે કે સારી તંદુરસ્તી, ગાડી, બંગલા, સારું ભણતર, સારા જીવન પાત્રો, બાળકો સુખી થાય, લગ્ન કરીને એમને સેટલ થઈ જાય
અને મને કોઈ રોગ ના હોય અને એશની જિંદગી સંતોષથી જેવું આ ઈશ્વરીય આશીર્વાદ ના ઈશ્વર આપે છે. ધન, આબરૂ અને જીવન એ નમ્રતા અને યહોવાના ભયના ફળો છે. ઈશ્વર આપે છે, જગતિક બાબતો આપે, પણ આ જે બાબતો છે ને એ આ જગતમાં જ્યારે આપણો શ્વાસ બંધ થશે આ બાબતો અહીં જ રહી જવાની છે. ખરા ઈશ્વરીય આશીર્વાદો એ આ જગતના અંત પછી પણ તમારી સાથે આવે, એને ખરા ઈશ્વરીય આશીર્વાદો કહેવામાં આવે છે. અચ્છા, જગતના અંત પછી આવવાની વાત તો પછી તો મરીશું ત્યારે, પણ પ્રભુનો સ્વીકાર કર્યા પછી જ્યારે તમે આ પૃથ્વી ઉપરનું જીવન ઈશ્વરમાં જીવવા પ્રયત્ન કરો છો ત્યારે ઈશ્વરીય આશીર્વાદો તમને મળે. અને એ જે આશીર્વાદો છે ને એ આત્મિક આશીર્વાદોની વાત છે, આ જગતિક આશીર્વાદોની નહીં, આત્મિક સામર્થ્ય. પ્રભુનો સેવક, પ્રભુનો બાળક, જેણે પ્રભુનો સ્વીકાર કરેલો છે એ તો આત્મિક સામર્થ્યથી ભરપૂર હોવો જોઈએ. કારણ કે તમને ભય અને બીકનો આત્મા નથી આપ્યો, દાસત્વનો આત્મા નથી આપ્યો, પણ સામર્થ્યનો આત્મા આપ્યો છે, સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. આત્મિક આશીર્વાદ છે સાવધ બુદ્ધિ. એટલે કે તમારી પાસે પરીક્ષણ આવ્યું, સુનિતભાઈનું પર્સ અહીં પડી ગયું છે, એમને ખબર નથી અને મેં જોયું પૈસાથી ભરેલું છે. એક મને અંદરથી કહેશે કે, બીજું કહેશે કે નો. અહીંયા સાવધ બુદ્ધિ મારે રાખવાની છે કે મારે આમાં જવું કે ના જવું. પાપ અને પરીક્ષણને ધિક્કારવા માટેની સાવધ બુદ્ધિ એ આત્મિક આશીર્વાદ. એ જ્યારે તમે ખ્રિસ્તી સાચું શિક્ષણ મેળવો અને એને પાડો, એ પર્સું ના લઉં ને સાહેબ, એ પર્સમાં કદાચ 1000, 2000, 10,000, 25,000 રૂપિયા હશે, પણ એવું નહીં લઉં ને સુનિતભાઈને ઉચકીને પાછું આપી દઈશ ને, પછી જે મને આશીર્વાદ મળશે ને સાહેબ, એની કિંમત રૂપિયામાં નહીં થાય, એની કિંમત રૂપિયામાં નહીં થાય. એટલે આત્મિક આશીર્વાદો એ આપણે જ્યારે સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવે છે, અને હું સુધારો હંમેશા કરીશ કે પાડીએ છીએ, ત્યારે આપણને એ આત્મિક આશીર્વાદો મળે છે. શુદ્ધતા, પવિત્રતા, આનંદ, શાંતિ, નમ્રતા, માફીનો આત્મા આત્મિક આશીર્વાદો છે સાહેબ. બધા માફ નથી કરી શકતા. હા ને, સહનશીલતા, ટોલરન્સ. ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે આ ભાઈ તો બહુ ગુસ્સાવાળા છે, કોઈ પત્ની કહે મારા હસબન્ડ તો બહુ ગુસ્સાવાળા. ગુસ્સાવાળા એ માનસિક પ્રોબ્લેમ છે. ઇટ ઇઝ ઇનટોલરન્સ. તમારામાં સહનશક્તિ જ નથી. ગુસ્સો જે માણસ ગળી જાય ને, અને નમ્ર, હું પ્રભુના સેવકની વાત કરું છું, હું પ્રભુના બાળકની વાત કરું છું, હું જગીક માણસની વાત નથી કરતો. આજે આપણે જે વાતો કરીશું એ પ્રભુના સેવકોની, અને પ્રભુના સેવકો એટલે તમે હું બાળક સાહેબોની કેટેગરી આપણે બધા એક જ માં લઈ લઈએ છીએ, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેની વાત. એટલે જ્યારે હું પ્રભુનો સેવક યાદ કરું ને તો મનમાં એવું ના લેતા કે આ બાળક સાહેબને કહી રહ્યા છે, એમાં આપણે બધા આવી ગયા વિશ્વાસીઓ. ટોલરન્સ, સહનશીલતા. કોઈ કહી જાય ને મનમાં આવે, ગુસ્સો ચડે, પણ છતાં પણ પ્રભુ શું કહે છે ખબર છે? આપ એ જાણતા નથી કે શું કરે છે, એમને માફ કરે છે. ઈશ્વરે ચાહ્યું હતું એક સેકન્ડમાં બધાને ધૂળ કરી નાખે. એ આત્મિક આશીર્વાદ છે, ટોલરન્સ. અને જ્યારે ટોલરન્સ આવશે ને પછી શું કરવાનું ખબર છે? સમય આવવા દે, હું જોઈ લઈશ. તો પછી તમે બી ગયા, અથવા તો કંઈક એવી મજબૂરી થઈ કે તમારાથી બોલી ના શકાયું એટલે તમે ચૂપ રહ્યા ત્યાં આગળ. પણ તમારાથી બધું જ થતું હતું છતાં તમે ના કર્યું, અને રાત્રે જ્યારે ઘૂંટણે બેસીને પ્રાર્થનામાં બેઠા ત્યારે એ વ્યક્તિનું નામ દઈને તમે એમ કહો ને કે પ્રભુ એને માફ કરજે, હું પણ એને માફ કરી દઉં છું. એ આત્મિક આશીર્વાદ. માફી એ ઈશ્વરનો સાચો સેવક જ આપી શકે છે. જો તમારા હૃદયમાં માફીનો આત્મા નથી તો તમને માફીના આત્માનો આશીર્વાદ હજુ સુધી મળ્યો નથી. પછી ભલે હું પણ સંદેશ આપતો, અને આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થનામાં શું બોલે છે ખબર? બહુ ગંભીર વાત બોલે સાહેબ. અને એ જ વાત છે ને, ન્યાયકાળનો દિવસ આવીને ઊભી રહેશે અને પ્રભુ કહેશે કે આ તો તું જ બોલતો હતો. જેમ અમે અમારા ઋણો અમને માફ કરીએ, ઋણીઓને માફ કરી છે, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો.
આપણે આપણા ઋણીઓને માફ નથી કરતા, એટલે પ્રભુ કહેશે કે તું જ બોલતો હતો, ઘસીને બોલતો હતો, રોજ બોલતો હતો, તો જા માફ નહીં થાય. માફી એ આત્મિક આશીર્વાદ છે. એને કેળવો સાહેબ. હમણાં આ સેવકે બહુ સરસ વાત કરી. તમારા જીવનમાં એપ્લિકેશનમાં લાવો, તમારે એને એપ્લિકેશનમાં લાવવાનું. અને એ બધી એ આત્મિક એ બાહ્ય દેખાડાના આ બધા આશીર્વાદો નથી. જગીવાના છે ને એ દેખાડવાના વાના છે અને આપણે બતાવીએ છીએ. પણ આત્મિક આશીર્વાદો જે ઈશ્વર તરફથી મળે છે ને એ દેખાડવાના આત્મિક આશીર્વાદોથી સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવવાથી આશીર્વાદો નથી મળતા. સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવીને એને પાડવાથી આ બધા આશીર્વાદો મળે છે. આ બધા આશીર્વાદો ત્યારે જ મળે જ્યારે તમે ઈશ્વર સાથેના અંગત રિલેશનશીપમાં તમે એના પર્સનલ એના ટચમાં આવો ત્યારે તમને આ બધા આશીર્વાદો મળે છે. પ્રભુનો કોઈ સેવક પ્રભુનો કોઈ શિષ્ય એને કોઈ ડોક્ટરેટ નહોતું કર્યું કે પીએચડી નહોતું કર્યું કે કશું નહોતું કર્યું, બરાબર, પણ એ બધા આત્મિક આશીર્વાદોથી ભરપૂર હતા, સામર્થ્યથી ભરપૂર હતા, આત્મિક સામર્થ્યથી ભરપૂર હતા. કેમ? કારણ કે ઈશ્વરની બહુ નજીક હતા, ઈશ્વરની નજીક હતા. અને એટલા માટે આત્મિક સામર્થ્ય એક માદા પર હાથ મૂકે ને સારું થઈ ગયું. એને જોઈને ભૂતો ભાગી જતા હતા. અને છતાંય એક જણને જ્યારે માર્યા ન જાય, કોઈને ઊંધું કાપી નાખ્યું, કોઈને કડેમાં તળ્યા, કોઈને વચ્ચેથી 2 ફાંચા કરી નાખ્યા. ટોલરન્સ હતું એનું, ટોલરન્સ. એ સામર્થ્ય તો હતું, પણ સાથે સાથે ઈશ્વર માટે એ મરી જવાની, ફના થઈ જવાની એ વૃત્તિ પણ હતી. અને એ તાકાત બી હતી સાહેબ. ઈશ્વર માટે સહન કરવું ને એ તાકાત જોઈએ સાહેબ. બાકી જ્યારે એમ કહે ને કે ભાઈ છાનો રહેજો, મારી ઓકાત પર આવી જશે તો નહીં રહેવાય. ઓકાત ભૂલી જવાની આપણી. એની ઓકાત કેટલી છે એને નજરમાં રાખવાનું કે આપણે ઈશ્વરની ઓકાત કેટલી છે એની આધીનતામાં રાખવાનું. ફિલિપીના પત્ર 2 અત્યારે 5મી કલમ આપણે સુરેશભાઈ વંચાઈ કે ઈસુ જેવું મન રાખો, ઈસુ જેવું મન આપણે એ રાખવાનું છે. ફક્ત સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવવાથી આપણને ઈશ્વરીય આશીર્વાદો મળતા નથી, પરંતુ એ શિક્ષણ પ્રમાણે જીવવાથી આપણને આશીર્વાદો મળે છે. અને સાચું ખ્રિસ્તી શિક્ષણ અત્યારના જમાનામાં આપણને કેવી રીતે મળે? કેવી રીતે મળે? અત્યારના જમાનામાં કહે છે સાચું ખ્રિસ્તી શિક્ષણ કેવી રીતે મળે? હા, કોણ બોલ્યું? બોલો, બરાબર બોલ્યા. પ્રભુના વચનોથી. હા, પ્રભુના વચનોથી સાચું ખ્રિસ્તી શિક્ષણ એ આમાં છે. આપણે એમને વાંચવું. બોલો મારી સાથે 2 તિમોથીનો 3 અધ્યાય અને 15થી 17મી કલમ આપણે બહુ વિસ્તારથી એને સમજવા માંગીએ છીએ કે સાચું ખ્રિસ્તી શિક્ષણ એટલે શું અને એ કેવી રીતે આપણને પ્રાપ્ત થાય. 15મી કલમ કહે છે કે એને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે. આપણે બધા જ ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા છે અને આપણે બધા જ બાળપણથી આ જાણીએ છીએ. બધા મારી સાથે રહેજો કે બધા આગળ વાંચવા મંડી પડ્યા બધા. ઓકે, કહે છે કે અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે. બેને આપણે કીધું કે ઈશ્વરીય આશીર્વાદ સૌથી મોટામાં મોટો એ તારણ, એ તારણને સારું જ્ઞાન આપી શકે. પછી કહે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને હમણાં વાંચી લઉં પછી આપણે સમજીએ ન્યાયપણાના શિક્ષણના અર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. હવે 15મી કલમ એને સમજીએ આપણે. 15મી કલમમાં કહે છે કે વળી પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે. મારો જે વિષય છે એ તો સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવવાથી અને પાડવાથી મળતા ઈશ્વરીય આશીર્વાદ. અને આ 15મી કલમની અંદર એ બાબત લખી છે કે ઈસુ પરના વિશ્વાસ દ્વારા મળતું તારણ એ ઈશ્વરીય આશીર્વાદ, એ સાચા શિક્ષણને જ્યારે મેં પાડ્યું મારા જીવનમાં ત્યારે એ મને એ ઓટોમેટિક નથી મળતું. આ વાંચી જવાથી મને તારણ નથી મળી જતું. જ્ઞાન આપવાને માટે એ બરાબર છે, શાસ્ત્રમાં લખેલું છે કે પવિત્ર શાસ્ત્ર વિશ્વાસ દ્વારા તમને તારણ આપે છે, પણ એનાથી મને ઓટોમેટિક મારો ઉદ્ધાર થઈ જાય છે
નો, ઓટોમેટિક ઉદ્ધાર નથી થતો, પણ વિશ્વાસ કરવાથી, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી. એટલે મેં પાડ્યું. શિક્ષણ શું હતું? પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી તારણ આપે છે. પણ જ્યાર સુધી હું વિશ્વાસ નથી કરતો, પોતે વિશ્વાસ નથી કરતો, ત્યાર સુધી મને એ તારણ મળતું નથી. એટલે કે શિક્ષણ મેળવવાથી કશું થતું નથી, પણ એનું મારા જીવનમાં એપ્લાય કરવું પડે. રૂમી 6:23. હજુ આપણે 15મી કલમ સમજવા માટે હું તમને આ બીજી કલમ તરફ લઈ જઈ રહ્યો છું. હજુ આપણે 15મી કલમ મનમાં રાખજો, એ હજુ બાકી છે. રૂમી 6:23 લખ્યું છે, પાપનો મુસારો મરણ છે. આપણે બધા જ એ પાપી અવસ્થામાં પાપ અને મરણની સત્તામાં દબાયેલા છે. પણ કહે છે કે પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રય દેવનું શું છે? ઈશ્વરીય આશીર્વાદ, કૃપાદાન, એ અનંત જીવન છે. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા, ઈસુ ખ્રિસ્તના આશ્રય એટલે તેના વિશ્વાસ દ્વારા આપણે જ્યારે પાપ અને મરણની સત્તામાં હતા, ત્યારે આ ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણે એ જે સાચું શિક્ષણ મેળવ્યું ને એને એપ્લાય કર્યું, એનાથી આપણને તારણ મળ્યું. અને તારણથી શું મળ્યું? અનંત જીવન. તારણથી આપણને આ ઈશ્વરીય આશીર્વાદ છે. એ શિક્ષણ મેળવ્યું અને એને પાડ્યું, ત્યારે મને તારણ મળ્યું. અને તારણનું જે આઉટકમ છે, એનું ફ્રૂટ જે છે, એ તો અનંત જીવન છે. એ અનંત જીવન છે. અને એટલા માટે બાઇબલ કહે છે કે કૃપાથી વિશ્વાસ દ્વારા, કૃપા દેવની, વિશ્વાસ તમારો, કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામો છો. અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે. દેવે કૃપા ના કરી હોત, એનો દીકરો ના મોકલ્યો હોત, તો વિશ્વાસ કરી શકે. કોની પર વિશ્વાસ કરે? એટલે કૃપાથી વિશ્વાસ દ્વારા આપણને આ તારણ અને અનંત જીવનના આશીર્વાદો, ઈશ્વરીય આશીર્વાદો આપણને આપવામાં આવે છે. દેવે જગત પર એટલી પ્રીતિ કરી, એણે પોતાનો એકાકી જનિત દીકરો આપણને આપી દીધો, જગતના ઉદ્ધારને માટે આપી દીધો. દેવે જગતના ઉદ્ધારને માટે ઓલરેડી દીકરો આપી દીધો, તો એનાથી જગતનો ઉદ્ધાર થઈ ગયો ના. આગળ શું કહે છે? જે કોઈ શિક્ષણ તો મળ્યું કે દેવે દીકરો મોકલ્યો આ જગતના ઉદ્ધારને માટે, બલિદાન થઈ જવાના માટે, પણ જ્યાર સુધી એ બલિદાન પર, એ દીકરા પર વિશ્વાસ નહીં કરો, ત્યાર સુધી તમને અનંત જીવન મળશે નહીં. જે કોઈ વિશ્વાસ કરે છે તેનો નાશ નહીં થાય, પણ તેને અનંત જીવન મળશે. એનું પરોક્ષ મિનિંગ શું થયો? કે જે કોઈ વિશ્વાસ નહીં કરે તેનો નાશ થશે અને તેને અનંત જીવન નહીં મળે. આ સત્ય છે સાહેબ, આ સત્ય છે. એટલે સાચું શિક્ષણ મેળવવું એટલું જ અગત્યનું છે. મેળવીને કશું થતું, જ્યાર સુધી એને પાડતા નથી ત્યાર સુધી કશું થતું નથી. એટલે વિશ્વાસ નહીં કરો તો આગળ કશું થવાનું નથી. કેમ કે પવિત્ર શાસ્ત્ર દ્વારા સુવાર્તા મળી, અને એ સુવાર્તા દ્વારા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એ આપણે જાણ્યું. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તારણ મળે છે, અનંત જીવન મળે છે. એવું શિક્ષણ આપણને મળ્યું, પણ હજુ સુધી આપણે વિશ્વાસ કર્યો નથી. તો આ જે શિક્ષણ મેળવ્યું એ બધું ધૂળમાં, એનો કોઈ મતલબ નથી. પણ જ્યારે આપણે વિશ્વાસ કરીએ, એને પાડીએ, ત્યારે જ આપણને એ બાબત મળે છે. કારણ કે પાપનો મુસારો તો મરણ છે, પણ જો ઈસુ પર વિશ્વાસ કરો તો તારણ દ્વારા દેવનું કૃપાદાન શું છે? અનંત જીવન છે. પાપનો મુસારો મરણ છે, પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો તો તારણ દ્વારા, એના પર વિશ્વાસ કરવાથી તારણ મળે છે. અને એ દ્વારા દેવનું કૃપાદાન તમને અનંત જીવન મળે છે. એમને નથી મળી જતું, એમને નથી મળી જતું. એટલે સાચા ખ્રિસ્તી જીવનને એ આપણે જીવનમાં પાળવું પડે તો જ થાય. બીજો તીમોથી 3 અધ્યાયની 15મી કલમ આપણે સમજી રહ્યા છે. અને એમાં લખ્યું છે, આપણે આગળ વાંચ્યું, આ પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તેને જ્ઞાન આપી શકે છે. અને બાઇબલનું એટલે કે પવિત્ર શાસ્ત્રનું આ સાચું શિક્ષણ તમે મેળવો અને પછી અમલ ના કરો તો એનો કોઈ મતલબ રહેતો નથી. પણ જો એ શિક્ષણનો અમલ કરો છો, તમે હવે સમજો, એ શિક્ષણનો તમે અમલ કરો છો અને પછી તારણના અનુભવમાં આવો છો અને અનંત જીવન તમે પામો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તારણ પામો છો અને તમને એ આશીર્વાદ મળ્યા. હવે જો એફએસસી 1 અને 13, એફએસસી 1 અને 13 કહે છે, પછી તમારે શું કરવાનું? તમે આ જ્યારે નવો જન્મ પામ્યા, વિશ્વાસી બન્યા અને આશીર્વાદો તમને મળ્યા, અનંત જીવન તો તમને પછી મળવાનું છે, પણ હવે તમે પાપની સત્તામાં નથી, હવે તમે ઈશ્વરના બાળકો થયા છે. તો હવે તમારે જીવન કેવું જીવવાનું છે? હવે તમારે શું કરવાનું છે? તો કહે છે કે
13મી કલમ એફએસી 1:13, તમે પણ સત્યનું વચન, તમે પણ સત્યનું વચન એટલે સાચું શિક્ષણ, તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને તેના પર વિશ્વાસ રાખીને, ખાલી સુવાર્તા સાંભળીને એના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. હવે મુદ્રાંકિત થવું એટલે તમે જ્યારે આ થાવ છો, તમે ધ મોમેન્ટ યુ એક્સેપ્ટ જીસસ ક્રાઇસ્ટ, ત્યારે એક બાબત તરત જ બને છે. તમારે હવે પછીનું જીવન કેવી રીતે જીવવાનું છે એનો આધાર આ બાબત ના બને ત્યાર સુધી થાય નહીં. તમારું જીવન કેવું આગળનું જશે તારણ પામ્યા પછીનું, તો તારણ પામો છો એ જ વેરી મોમેન્ટ સાયમલ્ટેનિયસલી એ સાથે તમે અહીંયા આગળ શું કહે છે કે તમે વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. હવે પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા એટલે શું? મુદ્રાંકિત થવું એટલે શું? જો રોમીયોને પત્ર 8મો અધ્યાય 14મી કલમ, રોમીયોને પત્ર 8મો અધ્યાય 14મી કલમમાં મુદ્રાંકિતનો અર્થ લખ્યો છે અને એમાં કહે છે કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. પહેલે તમે પાપની સત્તામાં હતા, વાયુની સત્તાના અધિકારી હતા, અધિકારીના તાબા હેઠળ હતા, અને તમે મરણની સત્તામાં હતા. પણ ધ મોમેન્ટ યુ એક્સેપ્ટેડ જીસસ ક્રાઇસ્ટ, જ્યારે તમે પાપોની કબૂલાત કરી, ઈસુ પર વિશ્વાસ કર્યો, એ જ વખતે પવિત્ર આત્મા રબર સ્ટેમ્પ લઈને, સ્વર્ગીય સ્ટેમ્પ લઈને આવી અને તમારી પર સિક્કો મારશે. શું મારશે? આ દેવનો દીકરો છે, આ દેવનો દીકરો. હાલેલુયા! આ તમને મુદ્રાંકિત કર્યા. આ ઈશ્વરીય આશીર્વાદ છે કે તમે પાપના ને મરણના અને શૈતાનના ગુલામ હતા, હવે તમે ઈશ્વરીય આશીર્વાદ એ મળ્યો કે સર્વશક્તિમાન ઈશ્વર, સામર્થ્યવાન ઈશ્વર અને પાવરફુલ જે આખા સૃષ્ટિનો સર્જનાર છો, એના તમે બાળકો બન્યા. ઇટ્સ નોટ અ સ્મોલ થિંગ. ગાડી બંગલો મળે ને એવું નથી. આ પેલું તો અહીં રહી જવાનું, આ તો સદાકાળ રહેવાનું. જીવતા ઈશ્વરના બાળકો, એ મુદ્રાંકિત તમે થયા. અને પછી કહે છે દેવના આત્માથી દોરાય. દેવના આત્માથી દોરાવું એટલે શું? વોટ યુ મીન બાય, વોટ ઇઝ ધ ટર્મ યુ અન્ડરસ્ટેન્ડ ધ લીડ બાય ધ હોલી સ્પિરિટ? ઈશ્વરના આત્માથી, પવિત્ર આત્માથી દોરાવું એટલે શું? એનો શું અર્થ થાય? દેવનો આત્મા તમને શું કરવા માટે દોરે છે? ચાલો મેં થોડું ઇઝી કર્યું. હા, બોલો જોરથી. એના વચનો પાડવા. ઓકે, બરાબર છે, તારી વાત સાચી છે. પણ એ તમે વિશ્વાસુ થઈ જાઓ પછી એના વચનો પાડવા માટે. પણ જ્યારે તમે હજુ પાપની સત્તામાં, અહીંયા શું લખ્યું છે આપણે જોયું કે સત્યનું વચન તમને એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેના વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. એ તમને મુદ્રાંકિત કરે છે, પણ એ પહેલા એક પ્રોસેસ પવિત્ર આત્મા કરે છે. એ કહે છે દેવના આત્માથી દોરવાય ને, તો દેવના આત્માથી દોરવાવું એટલે શું? 1 કોરિન્થી 12મો અધ્યાય 3જી કલમ, એનો પાછલો ભાગ. 1 કોરિન્થી 12મો અધ્યાય 3જી કલમના પાછલા ભાગમાં સ્પષ્ટપણે દેવના આત્માથી દોરાવું એ સ્પષ્ટપણે એનો અર્થ લખવામાં આવે છે. અને એ તો એ આ પ્રમાણે છે. શું કહે છે? ઈસુ પ્રભુ છે એમ કોઈ માણસ પવિત્ર આત્માની પ્રેરણા વગર કહી શકતો નથી. ઈશ્વર છે ને, જો દાઉદ રાજા અને એના ભાઈઓ, એમાં અલિયાબ એ ભાઈ હતો એનો, અને એ જ્યારે એને સમુએલે જોયો ત્યારે એને રાજા બનાવવા માટે, ત્યારે એને એમ જ થયું કે આ ઊંચો ફૂટડો હે ને પડછંદ આને જ રાજા બનાવશે. પણ ઈશ્વર એને રિજેક્ટ કર્યો. કેમ? ગોડ looks at heart, not at height. એટલે ધ મોમેન્ટ તમે જ્યારે તમારા હૃદયની અંદર પાપનો પસ્તાવો તમને સહેજ એમ થશે ને કે હારું મેં ખોટું કર્યું, ત્યારે તરત જ પવિત્ર આત્મા તમને દોરશે, તરત જ તમને લઈ જશે કે ઈશ્વરની હજુરમાં અને પાપની કબૂલાત કરવાને માટે તમને એ પ્રેરણા કરશે, તમને ઉત્તેજન આપશે, એ તમને બળ આપશે. એટલે કે અહીંયા જે છે ને કે દેવના આત્માથી દોરવાય ને, એટલે ઈસુ પર વિશ્વાસ કરવાના માટે, ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરવાના માટે પવિત્ર આત્મા પોતે તમને ઇન્સ્ટિગેટ નહીં પણ ઇન્સ્પાયર કરશે, એ તમને બળ આપશે. અને ધ મોમેન્ટ તમે એ સ્વીકારો છો એટલે તમે મુદ્રાંકિત થાઓ છો. આ પવિત્ર આત્માનું કામ છે સાહેબ.
આ પવિત્ર આત્મા શિક્ષણ તમને મળ્યું છે, પણ એ શિક્ષણને તમે અવગણના કરી છે, તો પવિત્ર આત્મા કશું નહીં કરે, ઇનએક્ટિવ રહેશે. પણ એ શિક્ષણ મેળવ્યા પછી જરાક એક સેકન્ડ માટે જો હૃદયમાં એમ આવે ને કે હારું મારાથી ખોટું થયું છે, તરત જ પવિત્ર આત્મા એક્ટિવેટ થઈ જશે અને તમને બળ આપશે, તમને સામર્થ્ય આપશે. અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે, ઈસુ એ પ્રભુ છે એમ કોઈ માણસ પવિત્ર આત્માની પ્રેરણા વગર કરી શકતો નથી. એટલે કે દેવના આત્માથી દોરાવું એનો અર્થ એ થયો કે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરવો, અંગીકાર કરવો. એટલે સાચું શિક્ષણ મળ્યું એને તમારે અમલમાં તમે મૂક્યું, એ તમે અમલમાં મૂક્યું. દેવના આત્માથી દોરવાઈને તમે એ અમલમાં મૂક્યું. અને આગળ કહે છે કે યોહાન 1:12 કહે છે કે પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેને દેવના છોકરા થવાનો અધિકાર. અધિકારનો અર્થ સમજો છો તમે? અધિકાર એટલે ઓથોરિટી, પાવર. તમને કોઈ ચેલેન્જ ના કરી શકે. તમારી પાસે એ આત્માનું બહાનું છે, એના સ્વર્ગીય વારસાનું બહાનું છે કે તમે દેવના દીકરા છો. અને આગળ આપણે જોયું કે સત્યનું વચન તમે સાંભળ્યું અને એને ઉતાર્યું, ત્યારે તમને એ મળે છે. પવિત્ર આત્મા તમને મુદ્રાંકિત કરે છે અને એ અધિકાર તમને મળે છે ને, ત્યારે પવિત્ર આત્મા દેવ પોતે પણ એવી સાક્ષી પૂરે છે કે આપણે દેવના બાળકો છે. એ પોતે એવી સાક્ષી પૂરે છે, પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના બાળકો છે. એને આપણને મુદ્રાંકિત કર્યા છે. અને આ ઈશ્વરીય આશીર્વાદો છે, આ ઈશ્વરીય આશીર્વાદો છે. અનંત જીવન, તારણ, દેવના દીકરા થવું, આ ઈશ્વરીય આશીર્વાદો છે. સારા ઈશ્વરીય આશીર્વાદો સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવ્યા પછી તમે જીવનમાં એને પાડ્યું, એના આ ઈશ્વરીય આશીર્વાદો છે. એટલે આપણે ઈસુ ખ્રિસ્તના પર વિશ્વાસ દ્વારા તારણને સારું આપણને સાચું ખ્રિસ્તી શિક્ષણ આપ્યું અને તે મેળવીને આપણે તેનો અમલ કર્યો, એટલે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, એટલે ઈશ્વરીય આશીર્વાદ, એ તારણ અને અનંત જીવન અને દેવના દીકરા થવાનો આપણને એ અધિકાર મળ્યો. અને તમે જુઓ, બીજો તિમોથી 3:15 કલમ આપણે વિસ્તારથી જોઈ અને આપણે જે બાબત અમે જોવા માંગીએ છીએ એ 16મી કલમ જોવા માંગીએ છીએ. પણ 16મી કલમ જોતા પહેલાં તમે એક વસ્તુ વિચારો, મેં જે મને તમને કીધું કે સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવીને તારણ પામીને અને પછીથી તમે હવે જે જીવન જીવવાનું છે એ જીવન તમારે કઈ રીતે જીવવાનું છે. તારણ પામ્યા, વિશ્વાસી થયા, નવો જન્મ પામ્યા, વિશ્વાસી થયા, પણ પછી પાછું એનું એ જ ગરડમાં આવી ગયા તો મુશ્કેલી. અને એટલા માટે એફએસસી 4 અને 21-24, એફએસસી 4 અને 21-24 કહે છે, 21મી કલમમાં કહે છે, જો તમે તેનું સાંભળ્યું હોય તો ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિશેનું શિક્ષણ પામ્યા હોય તો, એટલે કે સાચું શિક્ષણ, ખ્રિસ્તી શિક્ષણ જો તમે મેળવ્યું હોય તો અને એને પાડ્યું હોય તો કે છે હવે કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. પ્રભુનો સ્વીકાર કર્યા પછી હવે જૂનું માણસપણું અને આપણે પાપમાં જે જીવતા હતા એ પ્રમાણે હવે જીવવાનું નહીં. અને કહે છે જૂનું માણસપણું દૂર કરો. 23મી કલમ, અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ. એ ગંદા વિચારો, ગંદી દ્રષ્ટિઓ, મોબાઈલમાં ગંદુ જોવાની આદતો, ગંદા વ્યસનો, ગંદા સંબંધો, એ લાંચ રૂશ્વત, એ અદેખાઈ, એ દ્વેષ, એ વેરભાવ, એ કજિયા કંકાસ, એ કહે છે કે તમારી શું કહે છે, એ તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ. હવે એ બધું ઓલ્ડ મેન, એ જૂનું માણસપણું દૂર કરો અને શું કરો? 24મી કલમ, અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે, એટલે દેવની પરફેક્ટ વિલ, દેવની ઈચ્છા, જે તમારા જન્મ પહેલાં એને તમારી માટે પ્લાનિંગ કરી નાખ્યા, એના મનોરથો છે, એ મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયું છે તેને પહેરી. સત્યતામાં અને ન્યાયપણામાં શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાનું. ક્યારે? તારણ પામ્યા પછી, નવો જન્મ પામ્યા પછી. એટલે કે આપણા જીવનમાં ફેરફારો કરવાના, સુધારા કરવાના છે. અને એમ કરીને આપણે ઈશ્વરનું ઉપયોગી પાત્ર કેવી રીતે બની શકાય? સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવીને અને એને પાડીને. એ 16મી અને 17મી કલમની અંદર બહુ સરસ લખવામાં આવ્યું છે. બીજો તિમોથી 3 અધ્યાય અને 16મી કલમ. અત્યાર સુધી આપણે 15મી કલમ જોયું અને હવે 16મી કલમ કહે છે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. એટલે
આમાં લખેલી દરેક વાતો, આના દરેક પુસ્તક ઈશ્વર પ્રેરિત છે. ઇંગ્લિશ બાઇબલમાં લખ્યું છે કે ઓલ સ્ક્રિપ્ચર્સ, આ શબ્દ એટલે કે પ્રભુના વચનમાં, પવિત્ર શાસ્ત્રોમાં જે કંઈ પણ લખ્યું છે, જે કંઈ પણ શિક્ષણ આપવામાં આવ્યું છે, એ કે જે ઈશ્વરનું આપેલું સાચું ખ્રિસ્તી શિક્ષણ છે. અને તેથી તે શું કરે છે? આ સાચું ખ્રિસ્તી શિક્ષણ શું કરે છે? તો 16મી કલમમાં કહે છે કે તે બોધ એટલે મોરલ્સ, નૈતિકતા તમને શીખવાડે છે કે તમારે શું કરવું, ડૂઝ તમારે શું કરવું એ તમને શીખવાડે છે. પછી આગળ કહે છે નિષેધ એટલે ડોન્ટ્સ, તમારે શું ના કરવું. ક્યારે? જ્યારે તમે ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ કરો છો, જ્યારે તમે તારણ પામો છો, જ્યારે તમે જૂનું માણસપણું મૂકી દેવાનું છે, હવે નવા થવાનું છે, ત્યારે જૂના માણસપણાની જે વાતો, જે પાર્ટિકલ્સ આ રહી ગયા છે આગળ, એ પાર્ટિકલ્સ આ બધા એ તમારે એમાં રિન્યુ કરવાના છે. શું કહે છે? શું ના કરવું, સુધારા એટલે તમે જે કંઈ પણ કામો કરી રહ્યા છો એને વધારે સારી રીતે કેવી રીતે કરી શકો છો. રેક્ટિફિકેશન અથવા તો એ કરેક્શન અથવા તો ઇમ્પ્રુવમેન્ટ, એમાં તમે સુધારા કેવી રીતે લાવી શકો. અને પછી આગળ કહે છે ન્યાયપણું શિક્ષણ એટલે સત્યતા, એટલે કે શુદ્ધતા અને પવિત્રતા. આ તમને જે સાચું શિક્ષણ છે એ આ આપે છે. 16મી કલમમાં કહે છે કે ખોટું અને સારું શું છે એ બંને વચ્ચેનો તફાવત એ આ પવિત્ર શાસ્ત્ર આપણને બતાવે છે. એટલે કે જ્યારે તમે નૈતિકતાના મૂલ્યો શીખો, શું કરવું અને શું ના કરવું, એટલે કે ડૂઝ અને ડોન્ટ શીખો, અને જીવનમાં કઈ બાબતોમાં સુધારા લાવો કે કરેક્શન લાવો કે રેક્ટિફિકેશન લાવો કે ઇમ્પ્રુવમેન્ટ્સ તમે લાવો, અને જ્યારે તમે સત્યતામાં અને ન્યાયપણાના માર્ગે આગળ વધો ત્યારે શું થાય છે? ત્યારે 17મી કલમ, આગળ 17મી કલમ, જ્યારે તમે આ કરો છો ને ત્યારે 17મી કલમ કહે છે કે જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. પ્રભુને સારું ઉપયોગી પાત્ર બનવું એના કરતા સાહેબ આ જગતમાં મૂલ્યવાન વસ્તુ બીજી કોઈ નથી. પ્રભુ તમારો ઉપયોગ કરે. આપણે ઘણી વખત એવું કરતા હોય છે, મંડળીમાં સેવાઓ કરવા માટે કોઈ કમિટીમાં કે ગમે તે રીતે અંડા કરીને આપણે એમાં સેવા કરવા માટે બેસી ગયા હોય, અથવા તો ઇલેક્શનોની અંદર ભ્રષ્ટાચાર કરીને આપણે જીતી ગયા હોય તો ગમે તે કર્યું, અને પછી આપણે એમ કહીએ કે પ્રભુની સેવા કરું છું. નો, દેટ્સ નોટ સેવા. દેટ્સ નોટ સેવા. પ્રભુ જ્યારે તમારો ઉપયોગ કરે ને, પાઉલ પ્રેરિત બાઇબલમાં સેવાનો બહુ પરફેક્ટ એ ડેફિનેશન એને આપેલી છે. રોમીયોનો પત્ર 1લો અધ્યાય અને 9મી કલમની અંદર પાઉલ એવું કહે છે કે મારા દેવની સેવા હું મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું. અને સાચી સેવા જે છે ને એ તો આત્માઓ જીતવાની સેવા, સુવાર્તા આપવાની સેવા. અને જ્યારે પ્રભુ તમારો ઉપયોગ કરશે ને, જ્યારે તમે આ બધું નિષેધ, બોધ અને આ બધી બાબતો, ડૂઝ અને ડોન્ટ્સ, એ બધી બાબતો જ્યારે તારણ પામ્યા પછી તમારા જીવનમાંથી જૂનું માણસપણું કાઢી નવું માણસપણું લાવશો, અને પ્રભુની સાથે આપણને કીધું કે અરીસામાં જો મીટર હોય અને આપણે ઊભા રહીએ અને ખબર પડે કે કેટલો નજીક આવ્યો અથવા તો કેટલો દૂર થયો. જેટલા તમે શુદ્ધ અને પવિત્ર થશો ને સાહેબ, પવિત્રતા વગર દેવને કોઈ પ્રસન્ન નથી કરી શકતો. હું ગમે તે સંદેશ આપતો તો મારા જીવનમાં ભ્રષ્ટતા હોય ને, મારા જીવનમાં ક્યાંક ગંદકી હોય ને, ક્યાંક છાનું પાપ હોય ને, ક્યાંક ચોરી છુપીથી કરેલું પાપ, ક્યાંક જાણી બુજીને કરેલું પાપ, ક્યાંક વારંવાર કરાતું પાપ હોય ને કે કોઈને ખબર નથી. પછી તમારી સામે ફ્રાન્સિસ તો પ્રભુનો સેવક છે અને વચનના સેવકો આપે છે, બને ટ્રેઝરર છે અને એમપીએનો ડાયરેક્ટર છે, ભલે ગમે તે રહો, પણ એના જીવનમાં જો આટલું બી પાપ હશે ને તો પ્રભુની સાથેની જે અંગત સંબંધ છે ને એ નહીં હોય, અને એ નહીં હોય તો સામર્થ્ય નહીં આવે છે. અને શુદ્ધતા અને પવિત્ર નહીં હોય ને તો છેલ્લે દિવસે આપણે કહીશું કે પ્રભુ મેં તો તારે નામે આ બધું કર્યું. તો પ્રભુ કહેશે આઈ ડોન્ટ નો. તમે તો કહે છે કે હોઠોથી મારી સેવા કરતા હતા, પણ તમારા હૃદયો મારાથી બિગડા. શુદ્ધતા અને પવિત્રતા, તમારે જો પ્રભુની સેવા કરવી હોય ને તો પહેલી સેવા એ તમારું જીવન શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. તમારા જીવનમાં ક્યાં ડાઘા છે શોધી કાઢજો. સાચું ખ્રિસ્તી શિક્ષણ એ જ છે કે ડાઘ વગર તો જીવન કોઈ નથી જીવી શકતું. ન્યાય એક પણ નથી, પણ એટલીસ્ટ ટ્રાય કરો, કારણ કે આપણો ઈશ્વર એ હૃદયોને જોનાર ઈશ્વર છે, એ હૃદયોને પારખનાર ઈશ્વર છે. શુદ્ધતા અને પવિત્રતા એ સાચા ખ્રિસ્તી શિક્ષણની એ ક્લાઇમેક્સ છે. ઈશ્વરના ભક્તને
જો ભક્ત તરીકે આપણે ઈશ્વરનું ઉપયોગી પાત્ર બનવું હોય, એનું તૈયાર કરેલું ઉપયોગી પાત્ર, તો શુદ્ધતા અને પવિત્રતા વગર એ કશું થઈ શકતું નથી. ઈશ્વરમાં સાચું ખ્રિસ્તી શિક્ષણ એ ઈશ્વરની જે મૂળ બાબતો, બાઇબલની જે મૂળ ઈશ્વરના સંબંધની અંદર જે મૂળ બાબતો છે, એમાં સૌથી મોટી પહેલી આજ્ઞા કઈ? બાઇબલની સૌથી પહેલી આજ્ઞા કઈ? પેલા બધા ચૂપ થઈ ગયા. હા, એક જ દેવને માનવો. જો બાઇબલમાંથી તમે મને વાક્ય શોધી બતાવો ને કે એક જ દેવને માનવો એવી પહેલી આજ્ઞા છે ને, આમ ઓછો ઉત્તર દઈશ. હા, જો શેતાનનું જુઠ્ઠાણું શું છે ખબર છે? પહેલી આજ્ઞા આપણે સન્ડે સ્કૂલમાં અને બધે જ ભણાવીએ છીએ કે પહેલી આજ્ઞા એક જ દેવને માનો. પણ નિર્ગમનનું પુસ્તક 20મો અધ્યાય 3જી 4થી 5મી કલમ વાંચશો ને, બીજી કલમથી આગળ, તો એમાં કહે છે કે મારા સિવાય તારે કોઈ અન્ય દેવ ના આવે. એટલે પહેલી આજ્ઞા જે છે ને એ યહોવા સિવાય મારે કોઈ અન્ય દેવ ના આવે. તમે એમ કહો કે એક જ દેવને માનવો, એવું તો ઘણા બધા ધર્મો છે કે એક જ દેવને માને છે. એનો અર્થ એવો થયો કે યુ હેવ અ પ્લેન્ટી ઓફ ચોઇસીસ. તમારી પાસે બહુ બધા બુફે ડિનરમાં જાઓ એટલે આમ ભરપૂર ભાણા પડેલા છે. તમે થાળી લઈને અને પછી એક વસ્તુ ખાશો. એવા બહુ બધા છે તમારી પાસે અને એમાંથી એક જ માનવાનું. નો, બાઇબલ કહે છે મારા સિવાય તારે કોઈ, યહોવા સિવાય તારે કોઈ અન્ય દેવ ના હોય. તમે એમ બોલો કે એક જ દેવને માનવો અને તમે એમ બોલો કે યહોવા સિવાય મારે અન્ય દેવ ના હોય, એમાં પાવર શામાં દેખાય છે? અને આપણો દેવ આસ્થાવાદી દેવ છે, જીનિયસ દેવ. નહીં ચલાય લે, એ નહીં ચલાય. ઓકે, હવે સાહેબ બોલ્યા બાઇબલની પહેલી આજ્ઞા, મોટી આજ્ઞા મેં તમને વંચાયું, માથી લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને 36મી કલમથી કહે છે કે તું તારા ઠાળો અને વાંચો જોરથી. માથી 22 અને 36 થી આગળ. સાચું ખ્રિસ્તી શિક્ષણ એ આ બે આજ્ઞામાં આવી ગયું. હવે તમારે પાડવાનું. શિક્ષણ મળી ગયું પણ પાડ્યું નથી. ઈશ્વર પર પ્રેમ, જો ઈશ્વરે પોતાનો પ્રેમ જાહેર કરી દીધો આપણી પર, એણે સાબિત કરી દીધો. દેવે જગત પર પ્રીતિ કરી એટલે પોતાનો એક દીકરો આપી દીધો. આ દેવે સાબિત કરી દીધું. તો દીકરાએ શું કર્યું? હમણાં આપણે વાંચ્યું, પોતે દેવના સ્વરૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં, પણ માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, આ બધા સૌના મરણને નાશના રૂપમાં આવીને એને સહન કર્યું. આ ઈસુ ખ્રિસ્તે આપણી માટે પ્રેમ પ્રગટ કર્યો. દેવે પ્રેમ પ્રગટ કર્યો કે દીકરો આપ્યો. દીકરાએ પ્રેમ પ્રગટ કર્યો કે ગોડશીપ છોડી દીધી આપણી માટે. હવે તમારે મારે શું કરવાનું છે પ્રગટ કરવા માટે? આપણે એમ કહે છે કે હું ઈશ્વરને પ્રેમ કરું છું, તો એની સાબિતી શું? ઈશ્વર તો સાબિતી આપી દીધી, પુત્રએ પણ સાબિતી આપી દીધી. હવે તમારે મારે સાબિતી આપવાની છે. અહીંયા કહે છે ને કે તારા દેવ પર પ્રેમ કર, તો એવું કેવી રીતે સાબિત થાય કે હું પ્રેમ કરું છું? તમે બધા જ કહો છો ઈશ્વરને પ્રેમ કરું છું, કહો છો ને? કેટલા જણ કહો છો? તો સાબિત કરો. ચાલો, કેવી રીતે? એકાદ એક્ઝામ્પલ આપો. ખોટું ના લગાડતા, પણ આ તો તમારે લીડ કરાવવા એટલે તમે આવ્યા. એક વાત કહું છું, મજાક કરું છું, મજાક કરું, ડોન્ટ ટેક ઇટ બરાબર. ક્યાંક ને ક્યાંક તમે કહેશો કે ભાઈ આવ્યા તો હું અંદરનું બહાનું આપીશ, પણ બાઇબલમાં ડેફિનેશન આપેલી છે કે તમે જો ઈશ્વરને પ્રેમ કરો છો તો ક્યારે પ્રેમ કર્યો કહેવાય? યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 15મી કલમ કાઢો.
યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 15મી કલમ. અને આગળ હવે બધા દોડ્યા. જો શું કહે છે, હું કલમ વાંચીશ અને પછી એ પાડ્યાથી ઈશ્વરીય આશીર્વાદો મળે છે એ પણ વાંચીશ. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 15મી કલમમાં કહે છે, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. કઈ આજ્ઞા પાડવાની? કઈ આજ્ઞા પાડવાની? હા, કે પ્રભુ તારા દેવ પર તારા પૂરા હૃદયથી, પૂરા મનથી ને તારા પૂરા જીવથી પ્રેમ કર, એ આજ્ઞા પાડે. હું તમને બતાવું આગળ કેવો ગોટાળો થાય છે, હું બતાવું. બરાબર? આ એ આજ્ઞા પાડવાની. બરાબર? હવે જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. અને પછી જો આજ્ઞા આપણે પાડીએ છીએ ને તો ઈશ્વરી આશીર્વાદ મળે છે. અને 16મી કલમમાં લખ્યું છે, એને આપણે આજ્ઞા પાડીએ ઈશ્વરની. બાઇબલમાં છે ને 613 આજ્ઞાઓ આપેલી છે. 10 આજ્ઞાઓ ના આવી, 613 આજ્ઞાઓ આપેલી છે. એમાં એકાદ તો રહી જ જાય સાહેબ. તમે ભલે 612 પાડો, કોઈ 10 નહીં પાડતા આપણે તો, હે ને? એટલે એ આજ્ઞાઓ પાડવા જશે તો તકલીફ થશે. પણ એક જ આજ્ઞા પાડવાની છે અને એ આ આપણે વાંચીએ આપણે. બરાબર? પણ ઓકે, હવે એ શું કહે છે, તમે આજ્ઞાઓ પાડો છો ને તો તમને શું ઈશ્વરીય આશીર્વાદ મળે છે? અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે રહેવા માટે આ ઇન્ડિવિજ્યુઅલ. અને જ્યારે બીજો સંબોધક પવિત્ર આત્મા તમારી પાસે રહેવા માટે આવે ને તો તમે સામર્થ્યથી ભરપૂર થાઓ. આપણે સામર્થ્યથી ભરેલા નથી એનો અર્થ એ છે કે આપણે દેવની આજ્ઞાઓ પાડતા નથી અને એટલે પવિત્ર આત્મા આપણને આપેલો નથી. આપેલો છે પણ સામર્થ્ય નથી, અભિષિક્ત નથી થયા. ઓકે, એકલા પવિત્ર આત્માની વાત નથી. 21મી કલમ, જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે. આપણા બધાના ઘરમાં બાઇબલ છે, આજ્ઞાઓ છે ને બધા પાસે, હે ને? પણ કે જેની પાસે છે એ નહીં. બાઇબલ તમારી પાસે હોય એનાથી કશું થતું નથી. તટકા નીચે બાઇબલ લઈને હોઈ જવાથી ભૂત ભાગી જાય. ઘણા બધા એવું કરે, બીક લાગે. આ તો લખાણ છે, શબ્દો છે, પણ અંદર છે ને એ જીવંત છે. એ જીવંત છે ને, આ પુસ્તક મટીરિયલિસ્ટિક છે ને એનાથી કશું નથી થવાના. પણ અંદર જે શબ્દોમાં જે જીવન છે ને, જે સામર્થ્ય છે ને, એને લેવા પ્રયત્ન કરો. અને એ તો હમણાં ચોખ્ખું વાંચ્યું કે જે હું બાપને વિનંતી કરીશ કે તમારી પાસે પવિત્ર આત્મા આપી દેશે. અચ્છા, 21મી કલમ, અને શું કહે છે, જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે તે જ મારા પર પ્રેમ રાખે છે. જે પાળે છે તે જ, બીજો નહીં. હવે શું થશે? જો પ્રેમ રાખે, હવે ઈશ્વરીય આશીર્વાદ આવે. હવે પ્રભુ ઈસુ પોતે કહે, હવે શું કહે છે? તે જ મારા પર પ્રેમ રાખે છે અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારો બાપ પણ પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ. અને હવે ગજબની વાત જે મને બહુ ગમે છે, અને એ કહે છે, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ. હાલેલુયા! પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી તમારા જીવનમાં એ અનુભવ મેં કર્યો છે. સાક્ષાત ઈશ્વરની હાજરી જીવનમાં આગળ આવવાનો છે. નહીં કે જુઠ્ઠાણાઓ, નહીં કે વ્યભિચારો, નહીં કે લંપટવેડા, નહીં કે રાજકારણ, નહીં કે દેખાદેખી, નહીં કે વેરભાવ, નહીં કે દુશ્મનાવટ, નહીં કે ગંદુ ખોટું જીવન. લોકો જુએ છે ત્યારે કંઈક જુદું અને લોકો ના જુએ ત્યારે જુએ. કોઈ ના જુએ પણ એ તો જીવે છે, એ જુએ છે. અને એ જુએ છે ત્યારે તમે આજ્ઞા પાડો છો ત્યારે કહે છે હું મારા પવિત્ર આત્માને મોકલી દઈશ એની પાસે. અને પછી કહે છે હું બી આવીશ, હું પ્રગટ કરીશ, એટલે હું બી એની સાથે આવીશ. અને પછી આગળ જો 23મી કલમ ગજબની વાત. અને પછી કહે છે, ઈશ્વરે ઉત્તર આપે કે જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે અને અમે તેની પાસે આવીને તેની સાથે તમારા જીવનની અંદર ત્રિએક ઈશ્વરની હાજરી. આ આત્મિક આશીર્વાદો છે. પ્રભુનું સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવીને પાડ્યા પછી આત્મિક આશીર્વાદ સૌથી મોટો તારણ મેળવ્યા પછી તમે જ્યારે શુદ્ધ અને પવિત્ર જીવન જીવો છો અને એની આજ્ઞા પાડો છો ત્યારે તમારા જીવનમાં તમારી પાસે પવિત્ર આત્મા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને યહોવા બાપની હાજરી ક્યાં છે? વેર ઇઝ ધેટ? ક્યાં છે? એક ઈશ્વરની હાજરી તમને મળે છે, પવિત્ર આત્માની હાજરી.
અને ત્યારે જીવનો પલટાય સાહેબ. ત્યારે તમે બોલો ને ત્યારે ભૂતો ભાગે, માડાઓ સાજા થાય. આ સાચા ખ્રિસ્તી જીવનનું લાક્ષણિકતા છે. અને તમે જુઓ, ત્રિએક ઈશ્વર જ્યારે તમારામાં આવીને રહે ત્યારે કેવી ગજબની વાતો બને છે. હવે તમે જો, હું તમને એક નાની વાત સમજાવું. હજુ તો ટાઈમ છે, 15 મિનિટ પણ તમને મજા આવશે. નાની વાત તમને હું સમજાવું, બહુ સરસ બાબત તમને સમજાવું. મેં તમને હમણાં કીધેલો એક શબ્દ વાપરેલો કે ગોટાળો થશે, હે ને? હવે એ ગોટાળો નથી, પણ એ બહુ મોટો મર્મ છે, અને એ મર્મ આપણે જોવા માંગીએ છીએ. અને બીજો યોહાનનો બીજો પત્ર અને 6ઠી કલમ. હવે અત્યારે છે ને તમે Matthew 22 અને 36-40 યાદ રાખજો કે તમે ઈશ્વર પર પ્રેમ રાખો, પોતાના હૃદયથી, પોતાના મનથી અને પોતાના જીવથી ઈશ્વર પર પ્રેમ રાખવો, બરાબર? એ આજ્ઞા છે. એ બાઇબલની સૌથી પહેલી અને મોટી આજ્ઞા છે, બરાબર? હવે અહીંયા શું કહે છે? જો 6ઠી કલમ, આમાં એક જ અધ્યાય છે. આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે, અને જેમ તમે આરામથી સાંભળ્યું તેમ તમે પ્રેમમાં ચાલો. તે આજ્ઞા શું છે? પ્રેમ કરો. પ્રેમ શું છે? આજ્ઞા કરો. ધીસ ઇઝ વન્ડરફુલ થિંગ. આવું ક્યાંય કોઈ ધર્મમાં જોવા નથી મળતું સાહેબ. કે કોઈ આજ્ઞા એ છે કે દેવ પર પ્રેમ કર. દેવ પર પ્રેમ એ છે કે તેની આજ્ઞા પાળ. આજ્ઞા પોતે જ પ્રેમ છે, અને પ્રેમ પોતે જ આજ્ઞા છે. એનો અર્થ એ થયો કે હું જે કંઈ પણ કરું છું એ ઈશ્વરને માટે કરું, તો જ હું એને પ્રેમ કરું છું એવું કહેવાય. હું એમટીઆઈની અંદર જો બટલરની અંદર મારો વહીવટ ચલાવતો હોય તો પણ એમાં ઈશ્વરની હાજરી મારા વહીવટમાં હોવી જોઈએ. કે હું મારા ઘરે કોઈ પણ કામ કરતો, મને રાંધવાનો શોખ છે, હું નોનવેજ મસ્ત બનાવું છું, 150-200 માણસનું જમવાનું બને છે, બરાબર? હું એ બનાવતો હોય ને તો પણ એમાં ઈશ્વરની હાજરી હોવી જોઈએ. તમને કોઈ જોવે કે ના જોવે, વર્શિપ એ છે, સાચી પ્રભુની વર્શિપ એ છે કે કોઈ તમને જોવે કે ના જોવે, પણ તમને ઈશ્વર, તમે જ્યારે ઈશ્વરને નહીં ગમે એ તમે નહીં કરો, અને ઈશ્વરને ગમે ને એ જ વસ્તુ કરો ને, એનું નામ વર્શિપ. એનું નામ વર્શિપ. યુસફ, પોટીફારની સ્ત્રી રોજ એની પાસે આવતી, કમ એન્ડ સ્લીપ વિથ મી, કમ એન્ડ સ્લીપ વિથ મી. એકવાર કોઈ કહે ને તો કદાચ એને આપણે નકારી શકીએ, 2 વાર કહે તો નકારી શકીએ, 3 વાર કહે તો નકારી શકીએ, પણ આ તો સુંદર જુવાન અધિકારથી ભરેલી સ્ત્રી એ રોજ આવીને કહેતી હતી કે કમ એન્ડ સ્લીપ વિથ મી. અને જ્યારે છેલ્લી ઘડી એવું થયું કે સ્ત્રીએ યુસફનો કાટલો પકડી લીધો ને, ત્યારે કપડું ફેંકીને યુસફ નાઠો. અને શું બોલ્યો? એ નાઠો સાહેબ. અને શું બોલ્યો ખબર છે? હાઉ કેન આઈ ડુ સચ અ ફિલ્થી થિંગ્સ અગેન્સ્ટ માય ગોડ? મારા દેવની વિરુદ્ધમાં આવું દુષ્કૃત્ય હું કેવી રીતે કરી શકું? ધેટ ઇઝ વર્શિપ. અને એને કહેવાય કે ઈશ્વર પર પ્રેમ કરે. તમે જે કંઈ પણ કરો છો, સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવવું નહીં, એને પાડવું, એને પાડવું. અને જ્યારે હાનિ પર આ જ છે સાહેબ, હાનિ પર તમે પ્રેમ રાખો ને. આપણે હમણાં વાંચ્યું કાળુબારી સાહેબનું ગીતશાસ્ત્ર 1લો અધ્યાય, ગજબના આશીર્વાદો છે. ગીતશાસ્ત્ર 1લો અધ્યાય અને 1લી કલમથી, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી. સાહેબ, તમે તમારા જીવનમાં કેટલા આકાઓ પાડી રાખ્યા છે? તમે કોનું કહેલું માનો છો? જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના શું? આ જીવન આપનાર છે. આ જ એક સાચું ખ્રિસ્તી શિક્ષણ છે. બોધ, નિષેધ અને ડૂઝ એન્ડ ડોન્ટ્સ અને ન્યાયપણા અને સત્યતાની વાતો. અને પછી કહે છે કે તેના નિયમશાસ્ત્રથી શું કરે છે? હર્ષ પામે છે. પેલું પેટર્નાઇઝ નહીં, સવારે ઉઠીને ઉપલી મેળી વાંચવી ખોટું નથી, બધી અભ્યાસમાં નથી, પણ જે કલમો આપી બસ એ વાંચી જવું અને 5 મિનિટ પેલી ભૂખેલી પ્રાર્થના કરી જવી અને મેં આજે મારો ટાઈમ કરી લીધો. ના, હર્ષ પામે છે. આ વાંચીને ઓછું પડે. તમે મોબાઈલ લઈને કેટલો હર્ષ પામો છો રીલ્સ જોવામાં, પછીથી પેલી સિરિયલો,
અને બધામાં ગંદી બાબતો છે, બધી વિભત્સ બાબતો અત્યારે તો ભયંકર ઓપનલી શેતાન મૂકી રહ્યો છે આ જમાનાની અંદર. તમે શામાં હર્ષ પામો છો? અહીંયા કહે છે કે તે યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તેનું એ નિયમશાસ્ત્રનું મનન કરે છે. અને વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે કે જે પોતાના ફળ પોતાના ઋતુ ઝાડના જેવો થશે કે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે. સાહેબ, આ તો બાઇબલ એવું કહે છે કે માણસ એકલો રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળ્યો છે તેનાથી જીવશે. રોટલીથી શરીર મજબૂત થાય અને આત્માને મજબૂત કરવો હોય ને આત્માનો ખોરાક ખાશે. તમે આ ખાશો ને તો આત્મા મજબૂત થશે. અને એટલે તમે જો આનું મનન દિવસ રાત કરતા હશો ને તો નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા. કેમ? કારણ કે નદીમાંથી એને સતત પોષણ મળ્યા કરે છે. આ દિવસ રાત વાંચો છો એટલે તમે ઋતુ પ્રમાણે ફળ આપશો ને આપશો જ. તમારા અંતરના ઝાડ, આત્માના ઝાડ તમારા લીલાછમ છે સાહેબ. સુકાઈ ગયા છે. જો અંદર મારિયામાં જો અંદર. અને અહીં આગળ શું કહે છે? તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ પણ તે કરે છે તે સફળ થાય છે. સફળતાની નિશાની આત્મિક આશીર્વાદો. પ્રભુનું સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવ્યા પછી, એને પાડ્યા પછી જે કરવું એનાથી આત્મિક આશીર્વાદ. અને હવે 2-3 કલમો વંચાયેલું બંધ કરીશ. આપણે 18 વચન. યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે. શાનો આરંભ છે? વિદ્યાનો આરંભ છે. વિદ્યા એટલે શિક્ષણ. અહીં સાચું ખ્રિસ્તી શિક્ષણ આપણે એને લઈએ તો બાઇબલ પ્રમાણે સાચું ખ્રિસ્તી શિક્ષણ એટલે શું? યહોવાનો ભય. સાચું ખ્રિસ્તી શિક્ષણ બાઇબલ પ્રમાણે યહોવાનો ભય, યહોવાની બીક અથવા તો ઈશ્વરની બીકમાં જીવન જીવવું એ સાચું ખ્રિસ્તી શિક્ષણ. તો પ્રશ્ન આપણને એમ થાય કે યહોવાનો ભય એટલે શું? વોટ ઇઝ ધ ફિયર ઓફ ગોડ? ચાલો મને કહો. આપણે બહુ સરસ બોલીએ છીએ યહોવાનો ભય એટલે વિદ્યાનો આરંભ, યહોવાનો ભય જ્ઞાનનો આરંભ, યહોવાનો ભય બુદ્ધિનો. પણ યહોવાનો ભય એટલે શું? એ તો બોલો. યહોવાનો ભય એટલે શું? બાઇબલમાં ડેફિનેશન બધાની આપેલી છે. યહોવાનો ભય એટલે શું? મને જે કલમ આપવામાં આવી છે ને એ નીતિવચન 3:33 કે યહોવાનો શ્રાપ દુષ્ટોના ઘર પર રહે છે પણ એ નીતિમાનોને આશીર્વાદ છે. બરાબર? એનો બરકત આપણે સમજી એ ટાઈમ. પણ આપણે કહીએ છીએ કે યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે. તો યહોવાનો ભય એટલે શું? બોલો. ખ્રિસ્તી માણસો વ્યક્તિ બોલો. હા, કોણ બોલ્યું? આપી શકો. કોણ બોલ્યું? આપી શકો. વન્ડરફુલ. નીતિવચનનો 8મો અધ્યાય કાઢો ને 13મી કલમ કાઢો. ચોખ્ખું જ લખ્યું છે એમાં. નીતિવચન 8 અને 13માં દુષ્ટતાનો ધિક્કાર કરવો તે જ યહોવાનો ભય છે. અને દુષ્ટતાનો ધિક્કાર કરવો એનો બીજો અર્થ એમ થાય કે પવિત્ર જીવન જીવવું, શુદ્ધ જીવન જીવવું. એ જ યહોવાનો ભય છે અને એ જ આજ્ઞા છે. અને પછી આયુ 28:28 આપણે સાહેબે કઢાવી. આયુ 28:28 લખીએ છે. આયુ 28:28 મનુષ્યને તેણે કહ્યું કે પ્રભુનો ભય તે જ જ્ઞાન છે અને દુષ્ટતાથી દૂર રહેવું તે જ બુદ્ધિ છે. અને હવે છેલ્લી 2 કલમો વંચાઈને બંધ કરીશ. 2-3 કલમો છે. નીતિવચનનો 16મો અધ્યાય. નીતિવચનનો 16મો અધ્યાય. એમાં બહુ સરસ વાતો લખેલી છે અને એમાં જે લખ્યું છે એ ઈશ્વરીય આશીર્વાદો આપવાની બાબત લખી છે. એમાં 6ઠ્ઠી કલમ પહેલે છો. દયા સત્તા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે. હવે આપણે કલમ વાંચી જઈએ. દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય. દયા તથા સત્યતા. પણ દયા તથા સત્યતા એટલે શું? ઈશ્વરની દયા કે એણે પોતાનો એકને એક દીકરો આપ્યો અને દીકરાની દયા કે એણે દેવ હોવાનું પડતું નથી. બરાબર? સત્યતા તમારી કે તમને ભાન થયું કે હું પાપી છું અને તમે પ્રભુનો સ્વીકાર કર્યો, પાપોનો પસ્તાવ કર્યો, માફી માગી. અને એટલે જ્યારે ઈશ્વરની દયા અને તમારી સત્યતા ભેગી થાય ને
ત્યારે એ પ્રાયશ્ચિત થાય છે. કે ત્યારે પાપનું પ્રાયશ્ચિત થાય છે. અને યહોવાના ભયથી શું થાય છે? માણસો દુષ્ટતાથી દૂર થાય છે. યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે. આપણે 17મી કલમ પર જઈએ, 7મી પર પછી આવીએ. હવે 17મી કલમ જુઓ. બુંડાઈથી પહેલામાં લખ્યું છે કે યહોવાના ભયથી દુષ્ટતા દૂર થાય છે. પણ હવે 17મી કલમ, બુંડાઈથી દૂર જવું એટલે કે દુષ્ટતાથી દૂર જવું એ જ પ્રમાણિક માણસનો દોરી રસ્તો છે. તમારા અને મારા જીવનમાં જ્યારે આપણે જીવનમાં ચાલવાનું છે ત્યારે આપણો હાઈવે જે છે, ધોરીમાર્ગ, એ તો પ્રમાણિક માણસ એટલે પ્રભુને જેણે સ્વીકાર્યો છે, જે વિશ્વાસી છે, જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, પાપોની માફી મેળવી છે, તારણ પામ્યો છે, એ પ્રમાણિક માણસ એને તો એ શું કહે છે? એનો ધોરીમાર્ગ શું છે? તો કે છે બુંડાઈથી દૂર રહેવું. એનો ધોરીમાર્ગ છે. જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે. જ્યારે હું મારો ધોરીમાર્ગ સંભાળું ત્યારે મારા આત્માનું રક્ષણ એટલે કે મારો આત્મા નાશમાં નહીં જાય. કેમ? કારણ કે યહોવાનો ભય હું મારા જીવનમાં રાખું છું. તે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે. હવે 7મી કલમ પર આવો. હવે 7મી કલમ કહે છે જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે. કયા માર્ગથી? તો જે ધોરી માર્ગમાં આપણે 17મી કલમમાં જોયું, 16મી કલમ 17માં, કે જે ધોરી માર્ગમાં તમે પ્રમાણિકપણે જીવ્યા, દુષ્ટતાને દૂર કરી અને તમારો માર્ગ કહે છે કે સંભાળ્યો, એ માર્ગથી જ્યારે યહોવા રાજી થાય છે, તમારા એ ધોરી માર્ગમાં તમે પ્રમાણિકતાથી ચાલો છો અને ત્યારે જો યહોવા રાજી થાય છે તો એ ઈશ્વરીય આશીર્વાદ શું મળે છે? તો કે છે 7મી કલમ, જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સદા સંપમાં રાખે છે. કોઈ શત્રુ તમારી આગળ ટકી શકશે નહીં. એ આવીને તમને બસકા મારશે. એ આવીને તમારી સાથે વાલી વાત. હું નથી કહેતો આ કહે છે, મેં અનુભવ કર્યો છે. બાઇબલનું સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવ્યા પછી જ્યારે તમે પાડો છો ને ત્યારે આવા ગજબના, અરે ગાડી, બંગલા, રૂપિયા, પૈસા છોડો ને, મારો ને ગોળી, ઉપર કશું નથી આવવાનું, બધું અહીંયા જ છૂટી જવાનું છે. જે છે તો આ છે સાહેબ. આ આશીર્વાદો મેળવો. આ ગજબના આશીર્વાદો છે. પહેલો પિત્તર 1 અધ્યાય 17મી કલમ, આ છેલ્લી કલમ પછી બધું. પહેલો પિત્તર 1 અધ્યાય 17મી કલમ. અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરવો. સાહેબ આ સાંભળજો, બહુ ભયંકર વસ્તુ છે. આપણે કદાચ અહીંયા તો પક્ષપાત કરી લઈએ, આ મારો ને આ પેલાનો ને પેલાનો, પણ અહીંયા બાઇબલ સ્પષ્ટ કહે છે કે જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે તેને જો તમે પિતા કહીને વિનંતી કરો છો. પણ કેટલા જણ પિતા કહે છે ઈશ્વરને? કેટલા જણ કહે છે? કેટલા જણ પિતા કહે છે? બધા. તેને જો તમે વિનંતી કરો છો પિતા કહીને, તો તમારા અહીંના પ્રવાસો વખત તેની ભયમાં ગાળો, તેની બીકમાં ગાળો. એટલે શુદ્ધતા અને પવિત્રતાથી જીવન છે. આખા દાખલાનો સરવાળો અથવા તો એનો જવાબ એક જ છે કે તમારું ને મારું જીવન, આ પૃથ્વી પરનું જીવન ઈશ્વરમાં ગમે એવું શુદ્ધ અને પવિત્ર ગોટાળાવાળું જીવન હશે તો છેલ્લે દિવસે પ્રભુ કહેશે આઈ ડોન્ટ નો યુ. સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવવાથી નહીં, પણ સાચું ખ્રિસ્તી શિક્ષણ મેળવીને તેને પાડવાથી મળતા ઈશ્વરીય હશે. પ્રભુ આ સમજવા માટે તમને મને સહાય. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.